તો ગાઈસ ઘણી બધી શાકો થઈ જશે, તમે જોઈ શકો છો. આપણે શાક કરી એટલી તો હવે આપણે વાકી દઈએ. અડધો કલાક કેવા ફૂલતા નમસ્કાર ગુજરાતી મિત્રો, એક વાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, સવાર થઈ ગઈ છે, તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ અને શરૂઆતથી જોઈએ કે બીજા સદસ્યો કે સભ્યો શું કરે છે. તો મારા મમ્મી ખીચડી લઈને હેડી છે. ખીચડી બનાવી, ખીચડી વઘારેલી બનાવી. જેવું કરે ખાઈને શું જાણ પેલો ગોથો વાઢેલો છે તે પોગરેલો છે તે વરસાદ થયો છે તે સોપી કાઢીને સારી વાટતો આવી તો સ્વર જાણ ના આપણે બોલી જાણ બોર વહેલા બધા નાસ્તો કરવા બેઠી ગયા છે. જોઈએ આપણે સવારમાં સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. રોશની રીડ અંદર રમાડે છે. ગુડ મોર્નિંગ કે રિયાની મમ્મી આકોળો બોલે છે. ગુડ મોર્નિંગ. બીજું તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 9 અને હું આવી ગયો છું ખેતરમાં. મારી સાથે છે રિયાની મમ્મી અને અહીંયા આપણે શેગો બનાવવાની છે. સોળાની શેગો છે. આ ખેતર છે અને કદાચ વરસાદ આવે તો આપણે છત્રી પણ લાવ્યા છે, કારણ કે રિયાન પલળીને તાવ હોય એના માટે કદાચ વરસાદ આવે તો છત્રી પણ લાવે છે. અને આ છે ખેતર, ભરતભાઈનું ખેતર છે. શેગો પણ આવી છે, તમે જોઈ શકો છો. તો આપણે વેણવાની છે. મોર બોલે ભાઈ, મોર બોલે છો. ખાવાનું નહીં છે હો પાછી. થોડી ડેલી સર્વિસ આવતા બધું એટલે શું કાઠ્યું. બપોરે આવશે અને કોઈ આવે નહીં. લેડો થઈ દેવા તું ના વાંધો નહીં, થઈ જઈશ. એ ઠેલીમાં શું કે તો ગાઈસ ઘણી બધી શાકો થઈ જશે, તમે જોઈ શકો છો. આપણે શાક કરી એટલી તો હવે આપણે વાકી દઈએ. તો ગાઈસ ઘણી બધી શાકો થઈ જશે. આપણે 2 ટાઈમ શાક કરે એટલી બધી. તો હવે આપણે ઘરે જઈશું, ફૂલવાની પણ છે. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ શેગો વેણીને. લાય કોકમાં કાઢ લો એટલે સાબડી બાબડી વટલાય. થોડી કાંઠીને થોડી કૂડીને થોડી પાકે રહીને એમ કરીને વેણલા છીએ. ગાય ઘા લગભગ
કિલો જેવી હશે, કિલો ઉપર હશે. મિલ ને છે હા કિલો ઉપર હશે ને, 1.5 કિલો જેવી હશે. રાધે લે હા નાખી દો, 2 તો નાખી દીધી કોઈ. જા મારે કોમ શું ઘણું તો એ ફૂલો 2 જણો શાંતિથી. અડધો કલાક થયો છે ફૂલતા ફૂલતા. અડધો કલાક થયો છે, અડધો કલાક થયો ફૂલતા. પેલો ઊંઘી ગયો. રિયાનભાઈ ઊંઘી ગયા. 11 વાગી ગયા.